नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। પોલીસ સ્ટેશનમાં રેઠિયાવાડી વિસ્તારમાં BNS ભારતીય ન્યાય સંહિતા કલમ 103(1) તથા GP એક્ટ 135(1) મુજબનો ગુનો બનેલ છે, જેમાં મરણ જનાર નામ મોહમ્મદ અખ્તર હુસેન જાહુર અહેમદ શેખ, ઉંમર વર્ષ 59, એમનું મર્ડર આરોપી નામ મોહમ્મદ સલીમ શેખ દ્વારા કરવામાં આવેલ છે। મોડી રાત્રે જ્યારે ભોગ બનનાર જે હતા એ રાત્રે એમના ઘરે ધાબા પર સૂતા હતા, ત્યારે આરોપી દ્વારા પુરાની અદાવત અને કહીને કે મને હેરાન પરેશાન કરે છે એ રીઝનથી જે મરણ જનાર છે એમના પેટમાં મોટા છરાથી ઘાતક ઘા મારી તથા એમના જમણા હાથે ઈજા કરી અને મરણ જનારનું મોત નિપજાવેલ છે। ત્યારબાદ જેમ જ ન્યૂઝ મળતા શાહપુર પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને આરોપી તથા જે મર્ડર વેપન હતું એની ઇન્ક્વાયરી ચાલુ કરી, તપાસ કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે તથા સાથે સાથે જ મરણ જનારના જે વાઇફ છે એમના દ્વારા કાયદેસરની ફરિયાદ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ અત્યારે ચાલુ છે। કયા કારણોસર આ હત્યાનો બનાવ બન્યો? કઈ અદાવત શું હતી? આરોપીનું પ્રાઇમરી ઇન્ટ્રોગેશન કરતા એવું જણાઈ આવે છે કે જે એમના જે મરણ જનાર છે એ અને આરોપી બંને મામા કોઈના છોકરાઓ છે, એટલે કુલ આમ કુટુંબી ભાઈઓ છે અને આરોપીનું કહેવું એવું છે કે અમુક રીઝન્સના લીધે જે મરણ જનાર હતા એમને પરેશાન કરતા હતા, પણ હવે જે આગળની તપાસ હશે એમાં જે મૂળ કારણ છે એ પોલીસ દ્વારા તપાસમાં આગળ ખોલવામાં આવશે। સર, પ્રાથમિક તપાસની અંદર કઈ તાંત્રિક વિદ્યા જાદુનો પણ ઉલ્લેખ તપાસ દરમિયાન સામે આવ્યું છે, એટલે એ શું બાબત હતી? એવું આરોપી એવું કયા કરે છે અને ફરિયાદી બેન દ્વારા એવું જણાવવામાં આવે છે, પણ હાલ એવી કોઈ હકીકત સામે આવી નથી, પણ વધુ તપાસમાં સામે આવશે તો તપાસની અંદર અમે જે પણ વિષય છે એ આવરી લઈશું। ફરિયાદીનો શું આરોપ છે? ફરિયાદમાં શું ઉલ્લેખ કર્યો છે? કયા કારણોસર હત્યા કરવામાં આવી? બસ આ જ કારણોસર કે એમને એવું લાગે છે કે જે આરોપી દ્વારા કંઈક એના ઉપર જાદુ ટોણા કરી અને પરેશાન કરવાનો ક્લેમ કરવામાં આવતો હતો, એ બાબતે આરોપીએ આજે પગલું ભર્યું છે, લીધું છે। હાલ અત્યારે એ ફેક્ટને સબસ્ટેન્શિએટ કરવા માટે તપાસમાં હાલ કોઈ એવા ફેક્ટ્સ બહાર નથી આવ્યા। સ્ટીલ અત્યારે બહુ પ્રાઇમરી સ્ટેજ છે, કોઈ પણ ફેક્ટને સબસ્ટેન્શિએટ કરવા માટે હજુ તપાસ કરીશું, એટલે કદાચ કંઈ બહાર આવશે તો એના જે પણ પુરાવા છે એ પોલીસ દ્વારા તપાસમાં એકઠા કરવામાં આવશે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અત્યારે। આરોપી દ્વારા એના મોટા ભાઈના દુકાને જે પણ વસ્તુ લાવવા લઈ જવાનું કામ કરે છે અને મરણ જનારને એ લોકોનું પણ જે આ રિટેલનું ને દુકાનનો જે ધંધો છે એ કરતા। શ્રદ્ધાના અંદર શ્રદ્ધાની વચ્ચેના તફાવતની વચ્ચે હત્યા જેવો બનાવ શાહપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બન્યો। તપાસ જે પણ કરવામાં આવે આ બધા પાસાઓને કઈ રીતે આવરી લેવામાં આવશે? શ્રદ્ધા અંધશ્રદ્ધાનો વિષય હાલ પ્રાથમિક તપાસમાં કંઈ આવ્યું નથી, પણ જે પણ હશે આગળ જે પણ તપાસમાં આવશે એને ફૂલ્લી સાયન્ટિફિકલી સબસ્ટેન્શિએટ કરી શકાય એવી રીતના જ પાસા તપાસમાં આવરી લેવામાં આવશે। नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। लाइक, सब्सक्राइब एंड शेयर। अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें, ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते रहें।